નમસ્કાર. કોઈ પણ ડોક્યુમેન્ટ જેમ કે રિઝ્યુમે કે રિપોર્ટ એવો બનાવવો છે જે જોતા જ પ્રોફેશનલ લાગે? તો ચાલો આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડના સૌથી પાવરફુલ ભાગ એટલે કે હોમ ટેબને બરાબર સમજીએ. પણ એ પહેલા એક સવાલ. સામાન્ય દેખાતા લખાણને એકદમ આકર્ષક અને પ્રોફેશનલ ડોક્યુમેન્ટમાં ફેરવવાનું રહસ્ય શું હોઈ શકે? જવાબ કદાચ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણો સહેલો છે. જી હા, જવાબ છે માઇક્રોસોફ્ટ વર્ડનું હોમ ટેબ. આ એક જ જગ્યાએ લગભગ એ બધા જ ટૂલ્સ મળી જાય છે જે કોઈ પણ ડોક્યુમેન્ટને શાનદાર બનાવવા માટે જરૂરી છે. બધું જ આપણી આંગળીના ટેરવે. તો ચાલો શરૂઆત કરીએ. આપણો પહેલો વિભાગ બે ખૂબ જ પાયાના ગ્રુપ્સ વિશે છે: ક્લિપબોર્ડ અને ફોન્ટ. આ એવા ટૂલ્સ છે જે લખાણને પેજ પર લાવે છે અને એને એક બેઝિક લુક આપે છે. ક્લિપબોર્ડને છે ને એક જાદુઈ ખિસ્સા જેવો સમજી લો. જ્યારે પણ કોઈ લખાણને કટ કે કોપી કરવામાં આવે ત્યારે એ થોડા સમય માટે અહીં સચવાઈ જાય છે. આનાથી એને ગમે ત્યાં ફરીથી વાપરી શકાય છે. જુઓ, આ 3 કમાન્ડ્સ છે ને એક ટીમની જેમ કામ કરે છે. કટ એટલે કે Ctrl+X લખાણને એક જગ્યાએથી ઉપાડી લે છે. કોપી એટલે કે Ctrl+C એની નકલ બનાવે છે. અને પેસ્ટ એટલે કે Ctrl+V તેને નવી જગ્યાએ મૂકી દેશે. આ શોર્ટકટ્સ તો પાકા કરી જ લેવા, ઘણો બધો સમય બચાવશે. અને આ છે એક પ્રો ટિપ: ફોર્મેટ પેઇન્ટર. માની લો કે કોઈ એક લખાણની સ્ટાઇલ જેમ કે એનો કલર, સાઇઝ, ફોન્ટ બધું જ બીજા લખાણ પર લગાવવું છે તો બસ 2 જ સ્ટેપ છે. પહેલા Ctrl+Shift+C દબાવીને ફોર્મેટિંગ કોપી કરો અને પછી જ્યાં લગાવવું હોય ત્યાં જઈને Ctrl+Shift+V દબાવી દો. બસ કામ થઈ ગયું. ચાલો હવે ફોન્ટ ગ્રુપ તરફ આગળ વધીએ. ફોન્ટ ગ્રુપને તમે શબ્દોનો વોર્ડરોબ કહી શકો. અહીંથી નક્કી થાય છે કે અક્ષરો કેવા દેખાશે, જાણે કે આપણે એમને અલગ અલગ કપડાં પહેરાવી રહ્યા હોઈએ. કોઈ શબ્દ પર ભાર આપવા માટેના આ 3 મુખ્ય રસ્તાઓ છે: બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન. અને હા, આ જુઓ, Shift+F3 આ એક જાદુઈ કી છે. હેડિંગને કેપિટલમાં લખવા માટે ફરીથી ટાઈપ કરવાની કોઈ જરૂર નથી. બસ આ શોર્ટકટથી અપર કેસ, લોઅર કેસ કે સેન્ટેન્સ કેસમાં બદલી શકાય છે. ફોન્ટની સાઇઝ બદલવી તો એકદમ રમતવાત છે. કંટ્રોલ અને શિફ્ટ સાથે ગ્રેટર ધેન કી દબાવો એટલે અક્ષરો મોટા થશે અને લેસ ધેન કી દબાવો એટલે એ નાના થશે. કોઈ મેનુમાં જવાની ઝંઝટ જ નહીં. સરસ. તો હવે આપણે ડોક્યુમેન્ટ ડિઝાઇનિંગના આગલા લેવલ પર જઈએ. હવે આપણે શીખીશું કે કેવી રીતે લખાણના મોટા બ્લોક્સને પેરેગ્રાફ અને સ્ટાઇલ્સ ગ્રુપનો ઉપયોગ કરીને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય. પેરેગ્રાફ ગ્રુપને તમે પેજનો આર્કિટેક્ટ સમજી શકો. એ લખાણના બ્લોક્સને યોગ્ય માળખું આપે છે જેથી વાંચવામાં સરળતા રહે. કારણ કે યાદ રાખો, સારામાં સારું લખાણ પણ જો અવ્યવસ્થિત હોય તો વાંચવામાં મજા નથી આવતી. અલાઇનમેન્ટ તમારા ડોક્યુમેન્ટને એક પ્રોફેશનલ ટચ આપે છે. મોટાભાગના લખાણ માટે તો લેફ્ટ અલાઇન એટલે કે Ctrl+L શ્રેષ્ઠ છે. હેડિંગ માટે સેન્ટર અલાઇન એટલે કે Ctrl+E વાપરી શકાય. અને જો છાપા જેવો એકદમ સુઘડ દેખાવ જોઈતો હોય તો જસ્ટિફાય એટલે કે Ctrl+J નો ઉપયોગ કરો. ઇન્ડેન્ટેશનનો ઉપયોગ લખાણને દૃષ્ટિની રીતે અલગ પાડવા માટે થાય છે. જેમ કે કોઈ લાંબા કોટને કે બુલેટ પોઇન્ટ્સને વધુ વ્યવસ્થિત બતાવવા માટે Ctrl+M દબાવો. આમ કરવાથી શું થાય? વાંચનારનું ધ્યાન તરત જ એ ભાગ પર જાય છે. અને હવે આવે છે મારો સૌથી ફેવરેટ ભાગ: સ્ટાઇલ્સ. આને તમારો પર્સનલ ડિઝાઇનર સમજો. વારંવાર ફોન્ટ, સાઇઝ અને કલર બદલવાની માથાકૂટને બદલે બસ એક ક્લિક કરો અને તમારા હેડિંગ કે પેરેગ્રાફને એક પ્રોફેશનલ લુક મળી જાય છે. હેડિંગ્સ કેટલા મહત્વના છે એ આ સ્લાઇડ પરથી બરાબર સમજી શકાય છે. હેડિંગ 1 મુખ્ય મુદ્દા માટે અને હેડિંગ 2 તેના પેટા મુદ્દા માટે. અને આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? આનાથી પછી આપમેળે વિષય સૂચિ બનાવી શકાય છે અને આખા ડોક્યુમેન્ટમાં સરળતાથી નેવિગેટ કરી શકાય છે. સારું, તો આપણે લખાણ બનાવ્યું, એને સ્ટાઇલ આપી અને ગોઠવ્યું પણ. હવે સમય છે ફાઇનલ ટચઅપનો. ચાલો હવે એડિટિંગ ગ્રુપ પર એક નજર નાખીએ જે ડોક્યુમેન્ટને એકદમ પરફેક્ટ બનાવવામાં મદદ કરશે. એડિટિંગ ગ્રુપને ડોક્યુમેન્ટનો કંટ્રોલ રૂમ કહી શકાય. વિચારો કે 50 પાનાના રિપોર્ટમાં કોઈ એક નામ કે શબ્દ બદલવો છે. એક કરીને શોધવાને બદલે આ ગ્રુપ એ જ કામ સેકન્ડોમાં કરી આપે છે. આ 3 શોર્ટકટ્સ કામને ખરેખર ખૂબ જ સરળ બનાવી દે છે. Ctrl+F એટલે કે ફાઇન્ડ થી કોઈ પણ શબ્દ તરત જ શોધી શકાય છે.
Ctrl+H એટલે કે રિપ્લેસથી કોઈ શબ્દને આખા ડોક્યુમેન્ટમાં એક જ વારમાં બદલી શકાય છે અને Ctrl+A થી બધું જ સિલેક્ટ કરીને ફોર્મેટિંગ એકસાથે બદલી શકાય છે. આનાથી સમય અને મહેનત બંને બચે છે. તો આ હતી હોમ ટેબની આપણી સફર. આપણે એના દરેક ખૂણાને સમજવાનો પ્રયત્ન કર્યો. ચાલો અંતમાં આપણે જે કંઈ પણ શીખ્યા એને એક માસ્ટર પ્લાન તરીકે ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો યાદ રાખો, હોમ ટેબ એક પાવર હાઉસ છે. ક્લિપબોર્ડ છે લખાણને ખસેડવા માટે, ફોન્ટ છે એને સજાવવા માટે, પેરેગ્રાફ છે એને ગોઠવવા માટે, સ્ટાઇલ્સ છે એમાં એકરૂપતા લાવવા માટે અને એડિટિંગ છે એને પરફેક્ટ બનાવવા માટે. બસ આ 5 સાધનો પર પકડ જમાવી લો, પછી જુઓ કમાલ. તો હવે હોમ ટેબના બધા રહસ્યો આપણી સામે છે. સવાલ એ છે કે આ નવી આવડતનો ઉપયોગ કરીને સૌથી પહેલાં કયા ડોક્યુમેન્ટને એક નવો પ્રોફેશનલ અવતાર આપવામાં આવશે? કોઈ રિઝ્યુમે, કોઈ અસાઇનમેન્ટ કે પછી કોઈ ઓફિસ રિપોર્ટ? પસંદગી હવે આપણી છે.